ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. ખબર મંગુ, હું આજે જવાનો છું વિજયનગર થોડુંક ઓફિસના કોમ માટે. વિજયનગર જવાના છે? હા. તો માર ઘેર જઈ આવજો પાછા. શું કરવા તારા ઘેર જવું? હે? શું કરવા? અરે મારા દિયોર કશું મોન સન્મોન કશું નહીં, બાયણેથી આમ ચાનું ચપણિયું તો છોડો, પોણીનો ગ્લાસ બી પૂછતા નથી અને સીધો મને વિદાય તોથી કરી નાખે છે. હે? લોકોના જમાઈને કેટલું મોન સન્માનથી લોકો રાખે છે. આ બાજુમાં જો સૈતા કાકી, એમનો જમાઈ આવે તો ચેવો આટલે ને પાટલેથી આટલે રાખે અને મારો હાહર્યો પાટલા પર બેઠા તો લાત મારીને પાટું મારીને સપાડી દે એવો છે. અને હું કે તું મને એમ કહ્યું કે જજો ભાલે ગેલ શું કરવા? તો કોદા કાઢવા જવાનું છે મારે. હા તો તમારે લસણ એવો એટલે એવું કરે છે. મારો લસણ એવો નહીં, એમનો સંસ્કાર એવો છે ને એમના લસણ એવા છે. પડી સમજણ? તો સંસ્કાર ઉપર ના જતા. હો સંસ્કાર ના જોવે ના જતા. હા તો નહીં જવાનું, હું તો જવાનું નહીં. હો મામા તો નહીં બોલું. પણ મારે એક હાડી લાવવાની છે તો એ લેતા આવજો, કેમ કે મારા પાર્ટીમાં જવાનું છે, બર્થડે પાર્ટીમાં, તો એ હાડી પહેરવાની છે તો એ લેતા આવજો બસ. ઘરમાં છે ને 500 હાડો પડ્યો છે. કેટલો? 500 હાડો પડી રહ્યો છે જે તે પહેર્યો જ નથી. તો હાહરીમાંથી લાવું એ જ હાડી પહેરીને જવાનું છે તારે? પહેરી લેજે, હું કઈ હાડો વાડો લેવા નહીં જવાનો. શું તકલીફ છે તમારે? ક્યાંથી જ નીકળવાનું છે? જરીક ઊભા રહીને આમ લઈ લેશો તો હું જતું રહેવાનું તમારું. જો મારું અપમાન થયું ને તો જઈને તો તારું હાડું તો હરગાય માર્યું લેવા તો જે, પણ જો મારું જરાય અપમાન કરશે ને તો હું સહન નહીં કરી લઉં. અને જાણે બી જઈએ ને તાને ધૂતકારીને કાઢી મેલે. અરે તે દાડો તો મારો હાહરો બીમાર પડેલો તો મને એમ થયું લાગણી સબર હું ખબર કાઢવા ગયો તો મારા દિયોર મેં કીધું જય શ્રી કૃષ્ણ, ચેવી છે તબિયત? બસ અમને તો બધું સારું જ છે, અમે તો ચો બીમાર પડ્યા? ના, અમે તો બીમાર જ નથી એમ કે. અને મને તોથી બોલો, જલ્દી બોલો, અમારે જવાનું છે. હા તો એમને બહાર જવાનું હોય તો પછી એવું જ કે ને. અરે પણ જમાઈને આવ્યો છે, ખબર પૂછવા આવ્યો છે, કઈ તો લકંબા લેવા નથી આવ્યો. તો એટલું તો કહેવાય ને કે બેહો જમાઈ, પોણી પીવો, ચા પીવો, પછી જો. હા, તમારે ચા માટે એમની બસ છોડ દે ને. અરે એમની બસ તો ચાંદનીએ છૂટેલી છે, હવે તો ઉપરનું વિમોન આવશે લેવા, કારણ કે કર્મો એવા કર્યા છે. હવ જાણે જીએ તાણે મારા દિયોર જમાઈ શું કે હું તો જમશું એ જ ખબર નહીં પડતી મને. હવે જાઓ છો, હાડી લેતા આવજો યાદ કરી. હાડી લેતા આવીશું, હાડી. બોલાય પેલી બે છોડીઓ. મોહિની, માધુરી. જુઓ, કાન ખોલીને બધાય સાંભળી લો. આ મંગુનો ફોન હતો. આ જીતુ કુમાર આવે છે એટલે એમને આ સાડી આપીને રવાના કરી દેવાના. કોઈએ આગતા સાગતા કરવાના નથી. પણ જમાઈને એવું થોડું કરાય. અરે જમાઈ તો જમ જેવો કહેવાય, જમ જેવો. સાચી વાત છે, જમાઈ તો જમ જેવો જ હોય. તો પપ્પા, અમારા બેના લગ્ન થશે તો અમારા ઘરવાળાના એ જ હાલ થશે. આ ઘરમાં જમાઈની તો આ જ હાલત થશે. તો પપ્પા, તમે પણ તમારા સાસરામાં આવું જ થતું હતું કે શું? આ પૂછ તારી માને. મારી આવી જ હાલત થશે. પણ તો ખરા પહેલા. આયા જો. આયા. અરે ઉભા રહો, જીતુ કુમાર ઉતરતા નહીં. આ લો સાડી. મંગુએ કહ્યું તું એ હા. અને એ તમે બધા શું ઊભા છો? જાઓ જલ્દી, બસ જશે, જાઓ. અમારે છે ને ઉતાવળ છે, આ બસ પકડવાની છે ને એટલે, નહીતર તમારી આગતા સાગતા ચા પાણી બધુંય કરતા હો. આ સાડી હાચવીને મંગુને આપી દે. લે તારી હાડી લે. એ જ થયું, હું કહેતો તો ને એ જ થયું. જેવો હજુ તો ઓગણામાં પ્રવેશ નથી કરતો એ પહેલો તો આખું જમેલો બાયણા હાહરો હાહુ બધી આખું જમેલું બાયણા ઊભું આમ કહીને હાડી લઈને ઊભું તું. લો તમે હાડી લઈ લો. હા તે મેં ફોન કરી દીધો તો એટલે ઊભા હશે. ફોન કરી દીધો તો નતું થતું. એનું મોડું મારે નતું થતું, એમને થતું તું. જેવું મને હાડું આલ્યું ને એટલે કે બસ પત્યું કોમ, અમારે મોડું થાય છે, અમારે જવું છે. હા તે એમને જવાનું, એમની બસ ના જતી રહે. બસો હવે તો બસ કરજે, બહુ પક્ષ ના લે. મારું અપમાન આટલું બધું, અને મને તો નક્કી કરવાનું છે જે ઘર આપણું સન્માન ના હોય એ ઘરમાં પગો નહીં મૂકવાનો આપણે. પડી એમ ધન? હા હરો ચાનો ચપણીઓમાંથી જો ભિખારાનો પેટનો. વધારે બોલો તમે. વધારે થઈ ગયું છે, હવે હદ બાર થઈ ગયું છે. મને તારા વાત પછી કહેવાની કે એ બાજુ જજો ફરકવા. પોણી બોણી લાય હવે. તુંય ભૂલી જે,
ચા પોણીનો ચપણીઓ તું ભૂલી જે મોળા કંટારીને આવે તો સમજણ નહીં પડતી કે એને ચા પોણી આલવું એમ. પણ ચોથી હોય કુવામાં હોય તો વાડામાં આવવાનું હતું ને દિયોર. મારા દિયોર કાટ પરિવારમાં લગ્ન થયું છે મારું. જીતુલાલ છે આટલો બધો તપેલો છે? અરે તપેના તો શું કરે યાર, આ મારો હાહરી વાળો મારા દિયોર આટલી રતિભાર બુદ્ધિ નથી, કોઈની આગતા સ્વાગતા ચમની કરવી એનું એ ભોન નથી. એક નંબરનો ચિંગુસ. ભાઈ આ તારા એકલાનો પ્રોબ્લેમ નથી, આ હરીમાં તો હારા જમાઈઓની આ જ દશા હોય છે. અરે પણ આવી દશા યાર, તમે નહીં માનો આજની જ વાત કરું. આ મારા બૈરાએ મને કીધું કે ભાઈ તમે એ બાજુ જોશો તો મારી એક હાડી તોથી લેતા આવજો. મેં કીધું ઠીક છે હું લેતો આવે. તમે મોનસો હું બાઇક લઈને ત્યાં પહોંચ્યો ને તો મારા દિયોર આખું ફેમિલી બાહીને ઊભું હતું. મને બાઇક ઉપરથી નેસે નથી ઉતરવા દીધો ને સીધો મને કહે લો આ હાડીને રવાના થો અમારે બહાર જવું છે. આટલો ભાવ જમાઈનો, આટલો ભાવ. અરે મને એનોય વાંધો નથી, ચલો દુષ્કારો, પણ મારા હારું કોઈક દાડો આપણે ભાઈબંધ દોસ્તારો કે હગોવાલું લઈને આપણી હાહરીમાં જ્યાં હોય તો મારા દિયોર આપણી તો આગળ આટલી કદર કરે તો એમાં મારી આબરી શું રહે? મને તો એમ જ કહે ને કે જીતુભાઈની ઇજ્જત હાહરીમાં તો કાટ કરતો જેલી છે. વાત સાચી છે, નથી સમજતા યાર. પણ છે ને ભાઈ આ હરી વાળો જમાઈને છે ને જમ જ સમજતો હોય. અરે પણ શું કરવા સમજશે એ જ ખબર નહીં પડતી. અરે તારે હારી ચોથાય વિજયનગર. વિજયનગર કના તો? અરે આ પેલા ધીરુલાલ છે ને એ. તો ધીર્યો ખેપટ હવ. આ જમીન દલાલ નું ને કરે છે. અરે હવ. લે એટલે એ તો મને કેટલી વાર મળે છે. તે જરા બુદ્ધિના ફોટા નાખો ને એમની મય. અહીં કોક કરી મારી વાત પર હું ને તું એકબીજાને ઓળખીએ છીએ એવી એને ધીરાને ખબર છે? એ ચોથી ખબર હોય. તમારે જમીન દલાલનો ધંધો હું ન કર્યા, એ એમનું કૂટે હું મારું કૂટું, તમે તમારું કૂટો, ચોથી એમને તો ખબર જ નથી. બસ તો હવે છે ને એ ભલે જમ મોનતા હોય કે જે થતું હોય આપણે જમ થઈને ન બતાવવાનું. તારું કોમ થઈ ગયું ટૂંકમાં. અલ્યા ભાઈ જમના જમ થઈને શું કરશો? એ જમના બાપ છે. તું જો હું જે કરું એ જાદુ થવાનો આમાં. જોઈએ જાદુ શું થાય. હારું હેડ મળીએ. હારું. અપસેટ કરી નાખ્યો આ લોકોએ તો મને. બસ જો આ આજે ફેન્સિંગ દેખાય ને તોથી આ બાજુનો ટોટલ નંબર આપણો છે, હું તો ખૂંટ મરાવી દઉં છું આજે, બરાબર? એટલે ઢારિયાનો રસ્તાનો તમારો પ્રોબ્લેમ. કાલ બીજું તો પણ ખાસ કહેજે બાકીના પૈસા લેતા હોય હો, કારણ કે દસ્તાવેજ વખત પાર્ટીને આપણે ચોખ્ખું કરી લેવા એટલે એ ભૂલી જાય ને આપણે ભૂલી જઈએ. રવિ આ જમીનની વાત છે? એક મિનિટ એ ઓ ધીરુલાલ બાપા આનું ટોકન થઈ ગયું, પાર્ટી ઊભી છે અને મહેરબાની કરીને મારામ ના પડશો. તમે તમારા બીજા જે વીઘા કરવા કરે આવામાં ના પડશો. આનું ટોકન એ તમે એટલે આ પાર્ટી ઊભી છે, કાલે દસ્તાવેજ છે, આજ ખૂંટ મરાવવા એને બતાવવા તો લાવ્યો છું, મારે પજેશન લાવવાનું છે કાલે. રવિ આ વિજયો છે ને એ ઉઘાડા પગે સાયકલ લઈને મારા ટાપા કરતો હતો, મારી માટે ચા લઈને આવતો હતો. આજે જો ગાડીઓમાં ફરે. એટલે આ વિજયભાઈ આ બધું થયું કેમનું? તિરુલાલ આ વેરાની સોયડી છે. કિસ્મત ચાર કની ઉપર મહેરબાન થાય ના થાય એ બધી ઈશ્વરના અધીન છે, બરાબર? આ મારું થઈ ગયું. અચ્છા અંકલ, હું એમ કહેતો હતો કે આ બધું થયું કઈ રીતે? અમને તો કંઈક આઈડિયા બતાવો યાર. આ 1.5 વર્ષથી અમારો કોઈ સ્વાદ જ નહીં થયો. ધીરુભાઈ આ કોણ? દીકરો રવિ. અચ્છા એવું છે એમ ને? આમાં એવું છે બેટા કે તારા પપ્પાએ કીધું એમ મારી તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી, બરાબર? પણ કિસ્મત મહેરબાન થાય ને એટલે તમારા બધા રસ્તા ખુલે. અને મેં ધીરુલાલ મને એક જ્યોતિષી મળ્યો અને એને હારાએ જે ટૂચકું બતાવ્યું મેં કર્યું ખરું, અને પછી જે મારી વેરા વરી છે મેં પાછું વરીને જોયું નથી. આ 1 મહિનામાં ત્રીજો સોદો છે મારો, અને હજી બીજું 2 પાર્ટીઓ તો મારે 150 વીઘાના નંબર છે, વેઇટિંગમાં ઊભી છે. અંકલ આ ટૂચકો અમને તો શીખવાડો. 100% બતાવું ને ભાઈ. જો તારા બાપાનો મારી ઉપર બહુ એહસાન છે ભાઈ, મારા ખરાબ સમયમાં એ ઉભા રહેલા છે. બીજું ઘરના છો ધીરુલાલ તમે, અને તમારું એ ટૂચકાથી સારું થતું એનું અગડી ચિંધ્યાનું પૂન મને મળતું હોય તો મને કહેવામાં વાંધો નથી. આમાં થયું છે એવું કે મને એક જ્યોતિષી મળ્યા. સારું મારી દશા ખરાબ હતી, હું જોન તો લવો મારતો શું કરું સારું થાય, શું કરું સારું થાય. જ્યોતિષીને મળ્યો ને એને મને કીધું કે ભાઈ તમારા જમાઈ જે હોય એ જમાઈને તમે ઘેર લાવો, 1 મહિનો સળંગ રાખો, એના લાલન કરો, પાલન કરો, પૂજા અર્ચના આગસ વાગતા બધું એનો જે તમારે ભગવાનની જેમ એને રાખો. 30 દાડામાં વેરાવર. અને તું બેટા નહીં મોનું 31મા દાડા આ બાજુ મારા જમાઈ ગયા, અને 33મા દાડાથી મારા જે સોદા પડવાના ચાલુ થયા છે. સોદા પણ આજે જમીન દલાલીના ફિલ્ડમાં કોણ જમીન દલાલ તો કે વિજયલાલ. આ ટૂચકું છે પણ અક્ષીર છે. વાહ અંકલ, પપ્પા આ તો જોરદાર કહેવાય.
અચ્છા ધીરુભાઈ તમારે દીકરીઓ ખરી? 3 એક પરણાયેલી છે. ઓહો હો હો, એટલે આ હોમું ઊભું છે ભાગ્ય. આ હોમું કહેવાય. તમારા ઘરમાં જમાઈ તો છે જ ને, તો રાહ કની જુઓ છો? આ જે મેઠો ફર મેં ખાધો તમે ખો. લઈ આવો જમાઈને. બકા હું તો કહું છું કે તમારે તારા જીજાજીને એમને લાવો, 1 મહિનો હાચવો, ભગવાનની જમીનની પૂજા કરો, અને જો સાહેબ વેરા ના વરે ને, આ ફ્રેન્ચ કટ દાઢી કઢાઈ નાખવાની. કઢાઈ નાખવાની ગેરંટી વિજયલાલની. હેલો પપ્પા. ખરેખર. એટલે હું તારા પપ્પાને તું કહેજે પડે હો કે આ જે છે ને તાર એક કરવું. પપ્પા હવે ઘરે જઈએ અને આજે ને આજે જીતુ કુમારને તેડાવવાની વ્યવસ્થા કરીએ, કાં તો તેડી લાવીએ. જો રવિ, હા કોઈ કુંવારી કન્યા ના રાખવાની હોય ને તો એનું પૂન મળે. આ બધા ટૂચકા રહેવા દે. અરે પપ્પા તમે સમજતા નહીં, એ ટૂચકો હોય કે ગમે તે હોય, તમે યાર તમે તો બધું પતી ગયેલા છો, પણ મારો ભાગ્ય તો નહીં થવા દો. મને કોઈ છોકરી આલે એ તમને નહીં ગમે, આવા નવા રહીશો તો હું ઓઢો મરી જઈશ. થવા દો, મારો ભાગ્ય તો એ થવા દો. એટલે હેડો આપણે જીજાજીને કંઈક તેડવાની વ્યવસ્થા કરી. હેડો. એ તો કહો આ મીટિંગ શેના માટે ભરી છે? હા, કાન ખોલીને સાંભળી લો બધા. પપ્પા તમે રહેવા દો, હું બોલું. ચમકે તમે બોલશો ને તો હું જ પડશે. જો મમ્મી, અમે જઈએ છીએ અત્યારે જીતુ કુમારને તેડવા, બરાબર? કેમ અચાનક? એ બધું જવા દે. જીતુ કુમાર 1 મહિનો અહીંયા આગળ રહેવાના છે. જીજાજી આવશે, બંધ કરો ને જીજાજી, બંધ કરો, શાંતિ રાખો. જીજાજી આવવાના હું કહું હોંભરો ખાલી. જો મમ્મી, જીજાજી અહીંયા આગળ આવે એટલે અમને દેવની જેમ હાચવવાના છે, બરાબર? કોને શું કરવાનું ને હું કહી દઉં છું, તું હોંભરી લે. જીજાજી સવારમાં ઉઠે એટલે બ્રશ, કોલગેટ, સાબુ, ટુવાલ આ બધાની વ્યવસ્થા તારે કરી આપવાની. અને જ્યાં સુધી એ બાથરૂમમાંથી બહાર ના નીકળે ત્યાં સુધી તારે ત્યાં આગળ ઊભું રહેવાનું, બરાબર? આ તારું કામ. તું સાંભળી લે. રોજ સવારે જીજાજીને સરસ મજાનો ચા નાસ્તો કરાવવાની જવાબદારી તારી. અને હા, જે આ આગળ ભૂજ એવી ચા પીડાવશું ને એવી ચા ના પીડાવતી. આખા દૂધની મલાઈવાળી ચા તારે જીજાજીને પીડાવવાની. અને રોજ સાંજે જીજાજીને પૂછી લેવાનું કે તમે આવતીકાલ સવારે શું નાસ્તો કરશો, બરાબર? હા, ભૂલ ના થવી જોઈએ. અને મમ્મી તું સાંભળી લે. જો તું આ જે રોજ અમને હવાર હોજ કઢી ખીચડી ખવડાવશું ને એવું તું જીજાજીને ના ખવડાવતી. 56 ભોગ જેવું જમવાનું જીજાજીને મળવું જોઈએ. મિષ્ટાન હોવી જોઈએ, ફરસાણ હોવું જોઈએ, બીજું બધું જે અંદર છાશ પાપડ આ તે આમ 56 ભોગ લાગવા જોઈએ, આમ થાળી સજાઈને મૂકી હોય ને તો. અને હા, એક પંજાબી તો પંજાબી બનાવવાનું, એક ચાઇનીઝ તો ચાઇનીઝ બનાવવાનું, એ એવું કે સાઉથ ઇન્ડિયન તો સાઉથ ઇન્ડિયન બનાવવાનું. પણ રવિ આ બધું કઈ ખુશીમાં? એ બધું ખુશીને ખુશો તું છો ને યાર. હું જેટલું કહું એટલું કામ કરવાનું. હા, પણ જીતુકુમાર આવશે ખરા? મારા મંગુ જોડે વાત થઈ ગઈ છે, જીતુ કુમાર આવશે. ને બેટા રવિ, મારે શું કરવાનું? ચૂપ રહેવાનું. તમે જે આ બધા અમને છણકા કરો છો ને આખો દાડો, એવા જીજાજી ના કરતા. 1 મહિનો આપણી ઘેર સાક્ષાત દેવ પધાર્યા છે ને એવું બિહેવિયર રાખજો, બરાબર? જો સાંભળી લો બધાય. કશું સાંભળવું નહીં. લે હેડો, મોડું થાય છે. તમે કહેવા બેસો તો રાત પડી ગઈ છે. હેડો. શું કહેતા હતા તમે કે મારા ઘરવાળા તમારી આગતા સ્વાગતા નહીં કરતા એમ? તો નથી જ કરતા ને. અરે તો કોઈક વખત ના કરે, એવી એમની પરિસ્થિતિ હોય, કોઈક વખત એવું બની ગયું હોય તો ના થઈ હોય સેવા તમારી. પૈણો તારનો 1-2 વખત સેવા થઈ, રોજે રોજ આ જ પરિસ્થિતિ રહેતી હશે. હવે આવે છે 1 મહિના માટે તમને લેવા. 1 મહિના માટે મારે તો જવાનું એમ? હા, અરે મારા મરવું છે, બુદ્ધિ છે તારી ભાઈ. એ ભૂખ મરામાં જઈને હું ગુજરી દઉં, ખબર પડે તને? જે ચાનું ચપણીઓ ના પૂછતા હોય જમવાનું ચાનું પૂછવાના છે? મારા પપ્પા એમ કહેતા હતા કે આ કુમાર કહેતા હતા ને કે આગતા સ્વાગતા નહીં કરતા, એટલે એમનો મેણો ભાગી નાખવો છે, એટલે તમને બોલાવે છે. મેણો ભાગવા? હા હા, લગ્ન થયે કેટલા વર્ષે છે? 1 વર્ષ મેણું નહીં ભાગ્યું. આ મેણો ભાગવા બોલાવે છે કે મને ભાજી નાખવા બોલાવે છે? એવું ના બોલો. મારા પપ્પા કહેતા હતા, મારા દાદા મને કહેતા હતા કે તાર ફુવા ને એ લોકો રહેવા આવતા હતા ને તો 2-3 મહિના રહીને જતા હતા. બોલો, જરાય મારા પપ્પાનું મોઢું ના બગડે, મારા દાદાનું મોઢું ના બગડે. અને તમે તમારા માટે મોઢું બગડી જવાનું હતું. આ તો આજ સુધી બગડ્યું છે એટલે વાત કરું. હવે બધી વાત મેલ, મારે જવું પડશે એમ કહેવા માંગુ છું. હા, તો તમારો તો થેલોય રેડી કરીને રાખ્યો જ મેં.
લ્યો જબરી એડવાન્સ છું એટલે હું એકલો જ તું નહીં આવું મારી જોડે હું આયે પણ હમણાં નહીં, થોડા દિવસ પછી આય. પહેલાં તમે જાઓ, ચકાસી લો કે તમારી સેવા થાય છે બરાબર કે નહીં. ભાવ તમને એમ ના થાય કે મારી હાજરી છે એટલે તમારી બધી સેવા થાય છે. તો દિયોર મારે જોઈ જ લેવું છે કે ચમની સેવા થાય છે. આજ તો જવા વગર છૂટકો નથી તું જો. લે આવી ગયા પપ્પા. લે હેડો જીજાજી તૈયાર ને? હા હા તૈયાર, થેલો તૈયાર જ રાખ્યો છે. પણ ચા પોણી તો કરાવવું પડે ને કે જીજાજી કોઈ ચા પાણી કરવી નહીં, એક એક મિનિટ ને એક એક સેકન્ડ કિંમતી છે. લે હેડો તમે હેડો. હું થેલો લઈ આવું. લે લે હેડો 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 ફટાફટ. હા હા જાઓ જાઓ, તમારી સેવા અત્યારથી જ ચાલુ જ થઈ જશે. ઉભરો જમાઈના વધામણા તો કરવા દો. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. પ્રેમથી કરીએ પૂજા તમારી. જીજાજી વેલકમ. અરે ભાઈ આ શું કરો છો ઉઈ જાઓ એ ભાઈ ઉઈ જાઓ. ગોગરા સુધી ના આવતો હા ના ના ખાલી માતા ઉતી હતી. બસ બસ બહુ થઈ ગયું. અરે ભાઈ બહુ સેવા થઈ ગઈ રવા દો. અરે જીજાજી અરે સેવા તો કરવી પડે ને. ઉઈ જાઓ. અલે ભાઈ બસ ભાઈ બસ બહુ થઈ ગયું. આહા હેલો બોલ જીતુ, શું ખબર? મજા તમારે? એટલે સાસરીમાં કે પિયરમાં? અલ્યા સાસરીમાં સાચું કહું તમે તો જે હું જાદુ કર્યો છે વાત ના પૂછશો. બૂમ પડી ગઈ છે બૂમ. આ હાહરીવાળા મને આટલાથી પાટલાથી આટલા રાખે છે. તમે વિચાર કરો યાર. ભાઈ તું તાર છે ને બોલ્યા વગર આ સુખ ભોગવ્યા કર. આ બસ એ જ કરું છું. હવે તો એમ થાય છે કે આ સાસરી છોડીને ચોય જવું જ નથી. અહીં પડ્યા પાથરા રહેવું છે. અરે તું લેર કરને. અને બીજું હા જો કઈ તકલીફ પડત પાછું ફોન કરજે હો. ચોક્કસ હું તમને કે હા હેડો તારે. જીજાજી નમસ્તે. ચાની નાસ્તો રેડી છે. ચાનો નાસ્તો રેડી છે. હા ગરમ ઘી સોપડેલા થેપલા, બ્રેડ બટર વિથ જામ અને પેલું કેસર વાળું દૂધ. હેડો હેલર મોરે રોણાલેર મોરે ચાલી કિસ્મત ની ગાડી પૂર જોશ મોરે હે રોણાલેર મોરી હે રોણાલેર મોરી. જો જેતુકુમાર, હા અમે લગ્નમાં જઈએ. હા હવે બહુ નજીકનું છે એટલે જવું પડે એવું છે. બરાબર. મેં તો તમને ઘણું કહ્યું કે તમે લગ્નમાં ચાલો, પણ તમારી જ ઈચ્છા નથી તો. આમાં એવું છે ને સસરાજી કે કોઈ આમ કંકોત્રી વગર કોઈના તો આમ કઈને ઊભા થઈ જઈએ તો તમારું ખોટું દેખાય. જોયું ભાઈ આ ભાઈ તો એમના જમાઈ ફમાઈને બધાને લઈને આવે તો ખોટું લાગે ને તમારું. એટલે હું અહીં બરોબર છું, તમે ચિંતા ના કરો. ભલે, પણ આ તો જવું પડે છે એટલે જઉં છું. જાઓ વાંધો નહીં. પણ આમ બધા નથી જતા. આ તમારા સાસુને અહીં મૂકીને જઉં છું. અરે સસરાજી સાસુને મેલવાની શું જરૂર છે? એ બિચારા એમને લગ્નમાં માલવાનો ઉત્સાહ ના હોય, એમને લગ્નમાં બધાને મળવાનો ઉત્સાહ ના હોય. અને મારું શું છે? હું એક કામ કરે 2 દાડા ઘેર જતો રહે, અઠવાડિયા હોરો આવીએ પાછો. અરે તમારે તો 1 મહિનો અહીં રોકાવાનું જ છે. અરે બરોબર છે. તમારી જમવાની વ્યવસ્થા ને એ બધું કરે. એને તો ઘણાય લગ્ન જોઈ લીધા. સાચી વાત છે, મેં તો બહુ લગ્ન માણ્યા છે. તમારા કરતા લગ્ન વધારે છે. ના એવું નહીં, મને ખબર છે તમે મારા જમવા ખાવા પીવાની ચિંતા કરતા હશો, પણ એની તમે જરાય ફિકર ના કરો. હે હું તો એ હોટલમાં જમ્યા આવે. જીજાજી હું બોલ્યા તમે અમને લુકે સમજો છો. આ તમે હોટલમાં જમશો એટલે આખા ગામમાં અમારી ઇજ્જત જશે. અને મને કોઈક છોકરી હાલતું છે ને તોય નહીં આવે. ના એવું નથી,
પણ આ તો હવે જો મારે તો જે બોલવાનું હતું એ મેં બોલી લીધું. હવે તો તમે તમારી ઈચ્છા પડે એમ કરો, બીજું તો શું. અરે જીતુ કુમાર, આ સાંજે જેવી કન્યા વિદાય થઈ ને કે તરત અમે પાછા આવી જઈશું. અરે હું તો એમ કહું છું, તમે જરાય ફિકર કરતા નહીં. કન્યા વિદાય થાય ને આવતું રહેવું એવું જરૂર નથી. રોકાવા જેવું લાગે તો રોકાજો. તમે એની જરાય ફિકર ના કરતા હોય, બધું હું સંભાળ લે. બરાબર? ભલે ભલે તમે સુખેથી જાઓ બધા. હા ને? હા ભલે. લે હેડ રવિ, હા હા, લે હેડો. આવજો આવજો. જો જીતુ કુમાર, હા. તમારું ભાવતું ભોજન શું બનાવવું આજે? અરે સાસુમાં બેહો બેહો. જુઓ, તમે કોઈ બધી ધમાલ ના કરતો. આપણે તો સાદું સિમ્પલ ભાખરી શાક ફાવે આપણો. હોય હવે આટલા વખત પછી મારા જમાઈ ઘરે આવ્યા હોય અને હું તમને શાક ભાખરી ખવડાવું, તમને જે ભાવે એ ખવડાવું. બોલો. હા, આ ખોટી ધમાલ કરવી. આ ગઈકાલ તો શીરો તમે બનાવેલો, બરાબર છે? તો પછી શું મય મોટી માથાકૂટો કરવી એમ? તો શ્રીખંડ? શ્રીખંડ ચાલશે. મને શ્રીખંડ જ ચાલશે. આ પેલું સુખડિયાનો બહુ સારો આવે એવું સાંભળ્યું હે ને? એનો હારો ટનાટન આવે, આખું ગોમ વખોણ હશે. પણ થોડું છે ને પેલું ફરસાણ હાથે રાખજો. આ ખમણ બમણ આ શું ગળ્યા હાથે થોડું તીખું હોય ને તો ગરામું ઉતરે. બાકી બીજી કોઈ ઝંઝટમાં પડશો નહીં. આ સલાડ બલાડ આ તે બધું કાપવામાં ચોક ચપ્પુ બપ્પુ વાગી જાય તો પાછી ઉપાધી. સલાડમાં તો હું માસ્ટર છું, ખૂબ પ્રેક્ટિસ છે. હા, એ તો મને કહેતી હો મંગુ કે ના ના મારી મમ્મી જે સલાડ કાપે ને એની તો વાત ના થાય. પણ આ હું તો હજુ કહું છું, આ બધા ઉધોમાં ના કરશો. ભાખરી શાક ચાલશે. અને અમે પાછી આ પેલી પાપડીની સિઝન જઈ. બાકી મંગુ તો બહુ વખાણે તમારી આ પેલી ચોખાની પાપડીને. તો બોલો હું વાત કરો. એટલે પાપડી ના હોય તો એ પાપડ જેવું આપણે ચાલે. પણ આ બધું ઉધોમાં કરવાની તમારે કોઈ જરૂર નહીં. હું કહું ને તમને, સિમ્પલ સાદું ખીચડી કઢી હોય ને તો આ જમીને ફાવે, સમજ્યા? બાકી તમારી મરજી. તમારે જે કૂટવું હોય કડાકૂટ રહોડામ કરવી હોય કઈ નાખો તો બસ. અલા પાપડીની સીઝન ગઈ, પાપડી તો નહીં ગઈ ને કુમાર. 4 મહિનાની ભરીને રાખી છે. વાહ. શેકેલી ખાશો કે તળીને? અરે આમ તરવામાં છો પાછું પેલું તપેલું ગરમ કરો ને તેલ ગરમ કરે, શેકી નાખવાની ગેસ ઉપર ઓમ. હા, કઈ વાંધો નહીં, હું સરસ શેકીને લાવીશ. બાકી હાહરીમાં તો જમાઈનો વટ પડે જ, પણ વટ પાડતા આવડવું જોઈએ મારી જેમ. હમણાં મસ્ત ભૂજત